Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે 7th સેમેસ્ટરમાં આપણે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ ICPSનું જે ચેપ્ટર નંબર 6 કન્ટિન્યુ હતું પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. ઓકે, એમાં અત્યાર સુધીના બે લેક્ચર જોઈ ગયા સ્ટેબિલિટી એન્ડ સ્ટેબિલિટી લિમિટ. ઓકે, તો આજે આપણે થર્ડ લેક્ચરમાં જોઈશું રોટર ડાયનેમિક્સ ઓફ પાવર સિસ્ટમ. થોડું ઇક્વેશન નાનું ચકડા થોડા ઇક્વેશન આવે છે એ થિયરી છે. તો રોટર ડાયનેમિક્સ ઓફ પાવર સિસ્ટમ જો તમારી થિયોરિટિકલ એક્ઝામ હોય તો આ પૂછાવાની શક્યતા ખરી છે. ઓકે, તો એમાં જોઈએ સિંક્રોનસ મશીન ઇઝ અ રોટેટિંગ બોડી. ધ લો ઓફ મશીન રોટેટિંગ બોડી ઇઝ એપ્લિકેબલ ટુ ઇટ. એટલે મશીન જે સિંક્રોનસ મશીન ફરતું હોય તો એના કયા નિયમો એપ્લાય થશે? લો ઓફ મશીન ઓફ રોટેટિંગ. ઓકે, તો રોટર કાઇનેટિક એનર્જી ઓફ સિંક્રોનસ મશીન ઇઝ ગિવન બાય જે રોટર કાઇનેટિક એનર્જી મશીન છે એનો ઇક્વેશન જે આપણે જોયું કાઇનેટિક એનર્જીનું નોર્મલી ઇક્વેશન શું હતું આપણું? આમ ગમે એનર્જી હોય કે એ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનું 1/2 m એન્ડ v સ્ક્વેર. ઓકે, m એટલે શું થશે? માસ અને v એટલે વેલોસિટી. આપણું જે બેઝિક ઇક્વેશન હતું 1/2 mv સ્ક્વેર એ જ અહીં એપ્લિકેબલ થશે. તો કાઇનેટિક એનર્જી કે ઇઝ ઇક્વલ ટુ 1/2 જે ઓમેગા સ્ક્વેર સિંક્રોનસ ઇન્ટુ 10⁻⁶ મેગા જૂલ. જે એટલે શું થશે? એમની જગ્યાએ જે એટલે રોટર મુવમેન્ટ ઓફ ઇનર્શિયા કિલોગ્રામ ઇન્ટુ મીટર. જે પેલામાં એમ માસ લેતા હતા એની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે એ સેમ વી એટલે વેલોસિટી લેતા હતા. તો અહીંયા સિંક્રોનસ મશીનની સ્પીડ ઓમેગા સિંક્રોનસ. તો સિંક્રોનસ સ્પીડ ઓફ મશીન ઇન રેડિયન મિકેનિકલ પર સેકન્ડ. ઇલેક્ટ્રિકલ ડિગ્રી પર પણ સેકન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન છે એ પ્રમાણે આપણે કન્વર્ટ કરી શકીએ. ઓકે, તો આપણું ક્લિયર થઈ ગયું કાઇનેટિક એનર્જીનું બેઝિક ઇક્વેશન 1/2 mv સ્ક્વેર ઉપરથી 1/2 જે ઓમેગા સ્ક્વેર સિંક્રોનસ ઇન્ટુ 10⁻⁶ મેગા જૂલ. ઓકે, નાવ વી નો ધેટ આપણને ખબર છે કે રોટર સ્પીડ અને સિંક્રોનસ સ્પીડ બંને આપેલી હોય તો એનું ઇક્વેશન શું થશે? ઓમેગા આર અપોન એટલે ઓમેગા રોટર અપોન ઓમેગા સિંક્રોનસ બંને વચ્ચે ઇક્વેશન શું થશે? p/2 એટલે પોલ બાય 2. જે ઓમેગા આર શું થશે? રોટર સ્પીડ અને ઓમેગા સિંક્રોનસ એટલે સિંક્રોનસ સ્પીડ. ઓકે, એમાં રોટર સ્પીડ નો યુનિટ શું છે? ઇલેક્ટ્રિકલ રેડિયન. અને જ્યારે સિંક્રોનસ સ્પીડનો શું હતું? મિકેનિકલ પર સેકન્ડ, મિકેનિકલ રેડિયન પર સેકન્ડ. ઓકે, તો આ બંને ઇક્વેશન ઉપરથી આપણે ઓમેગા સિંક્રોનસનું ઇક્વેશન શું થયું? 2/p ઓમેગા આર જે આપણા ઉપરના ઇક્વેશનમાં છે એમાં વેલ્યુ મૂકવાની છે. ઓકે, તો આ આગળ જોઈએ આપણે સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ઓમેગા સિંક્રોનસ ઇઝ ઇક્વલ ટુ 2/p. આ જે વેલ્યુ છે ઇન ઇક્વેશન જે આપણું મેઇન ઇક્વેશન હતું કે ઈ વાળું આમાં મૂકવાનું છે. ઓકે, તો એ વેલ્યુ મૂકતા શું મળે છે? જો કાઇનેટિક એનર્જી 1/2 તો 1/2 થઈ ગયું. જે એની જગ્યાએ ઓમેગા સ્ક્વેર સિંક્રોનસ હતું એની જગ્યાએ શું થઈ ગયું આપણી વેલ્યુ? 2/p ઓમેગા આર નો સ્ક્વેર 2/p નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સિંક્રોનસ હતું એની ઇન્ટુ ઓમેગા આર એટલે રોટર સ્પીડ ઇન્ટુ 10⁻⁶ આખું ઇન્ટુ ઓમેગા આર. ઓકે, તો આ આખા ઇક્વેશન ઉપરથી શું થઈ ગયું? 1/2 k ઇઝ ઇક્વલ ટુ 1/2 m ઓમેગા આર. તમને આગળ સમજીએ વોટ ઇઝ એમ. તો એમ શું છે? એન્ગ્યુલર મોમેન્ટમ. એની વેલ્યુ શું? અંદરનું જે આપણું આખું ઇક્વેશન હતું એ ઇઝ ઇક્વલ ટુ એમ મોમેન્ટ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. તો ઇઝ ઇક્વલ ટુ જે 2/p નો સ્ક્વેર ઇન્ટુ ઓમેગા આર ઇન્ટુ 10⁻⁶. આ થઈ ગઈ એટલી વેલ્યુ એન્ગ્યુલર મોમેન્ટમની. ઓકે, તો આપણું થઈ ગયું. હવે નાવ જોઈએ કાઇનેટિક એનર્જી કેન ઓલ્સો એક્સપ્રેસ એઝ જી ઇન્ટુ એચ. જી ઇન્ટુ એચ. તો કાઇનેટિક એનર્જીના બીજા શેના વડે પણ ડિફાઇન થાય છે? જી ઇન્ટુ એચ. એચ એટલે શું થશે?
ઇનર્શિયા કોન્સ્ટન્ટ અને જી એટલે રેટિંગ ઓફ ધ મશીન ઇન એમવીએ. જો અહીંયા આપેલું છે જી ઇન્ટુ એચ, તો જી ઇઝ ઇક્વલ ટુ રેટિંગ ઓફ મશીન ઇન એમવીએ અને એચ ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા કોન્સ્ટન્ટ મેગા જૂલ પર એમવીએ. ઓકે, તો બંને ઇક્વેશનના કમ્પેરિઝન કરીએ. એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2GH અપોન ઓમેગા આર. ઓકે, થાય ને? તો GH બાય ઓમેગાની જગ્યાએ શું મૂક્યું? પાઈ એફ. તો એમની વેલ્યુ શું મળશે? GH અપોન 180 એફ મેગા જૂલ પર સેકન્ડ પર ઇલેક્ટ્રિકલ ડિગ્રી. ઓકે, એઝ્યુમિંગ જી એઝ અ બેઝ ધ ઇનર્શિયા કોન્સ્ટન્ટ પર યુનિટ એમ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પાઈ એફ સેકન્ડ સ્ક્વેર પર ઇલેક્ટ્રિકલ રેડિયન, અને બીજું શું થશે? એમ પર યુનિટ પાઈ બાય 180 સેકન્ડ સ્ક્વેર પર ઇલેક્ટ્રિકલ ડિગ્રી. ઓકે, તો આ બંને વચ્ચેના જી અને એચ વચ્ચેના રિલેશન આપેલા છે. એના ઉપરથી આપણે આ ઇક્વેશન યાદ રાખવાનું પડશે. આગળ એક્ઝામ્પલમાં ઘણી જગ્યાએ આ ઇક્વેશન તમને કામ લાગશે. ઓકે, તો આટલું આખું થઈ ગયું. આટલું આ છે થિયરી. આગળ આપણે એના એઝમ્પશન ને એવું બધું આપેલું જોઈએ. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. કાઇનેટિક એનર્જી 1/2 mv સ્ક્વેર પ્રમાણે 1/2 જે ઓમેગા સ્ક્વેર ઓમેગા સિંક્રોનસ ઇન્ટુ 10⁻⁶ મેગા જૂલ. જે શું હતો? રોટર મોમેન્ટમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓમેગા સિંક્રોનસ એટલે સિંક્રોનસ સ્પીડ, ઓમેગા આર એટલે રોટર સ્પીડ. બંને વચ્ચેના રિલેશનનું ઇક્વેશન આપેલું છે. એમાંથી આપણે સિંક્રોનસ સ્પીડના કરતા બનાવ્યો અને એ કરતા બનાવીને શેમાં મૂક્યો? આપણું જે કાઇનેટિક એનર્જીનું મેઇન ઇક્વેશન હતું એમાં મૂક્યો. પછી આખા ઇક્વેશનમાં જે આખું મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે આપણો એમ છે, અમુક પદ એના કરતાં એંગ્યુલર મોમેન્ટમ એની વેલ્યુ આટલી લઈ લીધી. પછી વારે ઘડી આ વેલ્યુ ના મૂકવી પડે એટલે ખાલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે અલગથી એંગ્યુલર મોમેન્ટમ શોધીશું ને એની વેલ્યુ પહેલાં મૂકીશું. કે પછી જી કાઇનેટિક એનર્જીનું બીજું ઇક્વેશન બી શું થાય? જી એચ. તો એને એકોર્ડિંગ બંનેનું કમ્પેરિઝન કર્યું. કાઇનેટિક એનર્જી જી એચ ઇઝ ઇક્વલ ટુ જી એટલે શું થાય? રેટિંગ ઓફ મશીન ઇન એમવીએ. એચ ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા કોન્સ્ટન્ટ મેગા જૂલ પર એમવીએ. આ બંનેના રિલેશન ઉપરથી એક આપણે ડિફાઇન કર્યું. એમ ઇઝ ઇક્વલ ટુ GH અપોન 180 એફ. આ એક્ઝામ્પલમાં યાદ રાખવું પડશે આ ઇક્વેશન. આ બંને ઇક્વેશન બી યાદ રાખવું પડશે. ઓકે, તો આટલું થયું. હવે આગળ જોઈએ આપણે એમાં શું કહે છે? ઇટ મે બી નોટેડ ધેટ એમ ડિપેન્ડ અપોન ધ સાઇઝ ઓફ ધ મશીન એઝ વેલ એઝ ઇટ્સ ટાઈપ. એટલે એમની વેલ્યુ શેના ઉપર ડિપેન્ડન્સ થશે? મશીનની સાઇઝ અને એની વેલ્યુ ઉપર. કયા ટાઈપનું મશીન છે. એમ શું હતું? આપણો એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ જે 2/p² ઇન્ટુ ઓમેગા આર ઇન્ટુ 10⁻⁶ મેગા જૂલ ઇલેક્ટ્રિકલ સેકન્ડ પર ઇલેક્ટ્રિકલ રેડિયન. ફરીથી એક વખત આપણે એનું ઇક્વેશન જોવું હોય તો જોઈ લઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ જે બ્રેકેટમાં 2/p² ઓમેગા આર એટલે રોટર સ્પીડ ઇન્ટુ 10⁻⁶. ખાસ એનું યુનિટ યાદ રાખવાનું. એક્ઝામ્પલમાં યુનિટ નહીં રાખો તો માર્ક્સ કપાઈ છે. મેગા જૂલ ઇન્ટુ સેકન્ડ પર ઇલેક્ટ્રિકલ ડિગ્રી. ઓકે, ઇલેક્ટ્રિકલ ડિગ્રી તો એ આખો યુનિટ હતો. તો એમાં શું કહે છે? એમ શેના ઉપર? સાઇઝ અને ટાઈપ્સ ઓફ મશીન. એચ ડઝ નોટ વેરી વાઇડલી વિથ સાઇઝ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્યુ. એચ એટલે શું થયું? આપણે ઇનર્શિયા કોન્સ્ટન્ટ. એચ ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા કોન્સ્ટન્ટ. ઇનર્શિયા કોન્સ્ટન્ટ એનો યુનિટ શું હતો? મેગા જૂલ પર એમવીએ. મેગા જૂલ પર એમવીએ. આ બધા મશીનના રેટિંગ વધારે હોય એટલે યુનિટ વધારમાં જ આવશે. બરાબર. હવે નીચે એક ટેબલ આપેલું છે. એચ કોન્સ્ટન્ટ ઓફ સિંક્રોનસ મશીન. જુદા જુદા સિંક્રોનસ મશીન હોય તો એમાં એચ કેટલો હોય? જો સિંક્રોનસ કન્ડેન્સર હોય બરાબર, તો એમાં ઇનર્શિયા કોન્સ્ટન્ટ કેવો હોય? લાર્જ હોય તો 1.25 અને સ્મોલ હોય તો
1. પછી હાઇડ્રો જનરેટર એની સ્પીડ 200 કરતાં ઓછી હોય તો એચ કેટલો હોય 2 અને 3 વચ્ચે, અને 200થી વધારે હોય તો 2 અને 4 વચ્ચે. ઓકે, એ પ્રમાણે નીચે જુઓ ટર્બાઇન જનરેટર હોય તો 1800 આરપીએમની સ્પીડ હોય તો 9થી 6 વચ્ચે એચ હોય. 3000 આરપીએમ હોય તો 7થી 4 વચ્ચે હોય. નોન કન્સિડરિંગ 3000 આરપીએમ હોય તો 4 અને 3 વચ્ચે. ઓકે, તો આ એક ટેબલ તમને આપેલું છે. જુદા જુદા મશીન હોય ને એની સાઇઝને એકોર્ડિંગ ઇનર્શિયા કોન્સ્ટન્ટ એચ કેટલો થશે. ઓકે, બધો સિંક્રોનસ કન્ડેન્સર મોટું હોય તો 1.25, નાનું હોય તો 1. પછી હાઇડ્રો જનરેટર 200 કરતાં ઓછી આરપીએમ સ્પીડ હોય તો 2 અને 3ની વચ્ચે, અને સ્પીડ વધારે હોય 200થી તો 2 અને 4ની વચ્ચે. અને એકોર્ડિંગ ટર્બાઇન જનરેટરની બી સ્પીડ 1800 આરપીએમની એકોર્ડિંગ હોય તો 9થી 6, 3000ની સ્પીડ આજુબાજુ હોય તો 7થી 4, અને નોન કન્સિડરિંગ 3000 આરપીએમ હોય તો 7 અને 4 વચ્ચે. ઓકે, તો આટલું આપણે જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આગળ બીજી થિયરી આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.